ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને જોરશોરથી ચાલુ છે, પરંતુ ધોરાજીમાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે। જાણે દુકાળમાં અધિક માસ આવી ગયો હોય તેવી સ્થિતિ બની છે। એક તરફ સેન્ટર પર ગ્રેડિંગના બહાને ખેડૂતોનો માલ રિજેક્ટ થવાનો વિવાદ ચાલુ છે અને બીજી તરફ આજે ખરીદી કેન્દ્ર અચાનક બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે। ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે સેન્ટર પર મગફળીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે। જો માલ યોગ્ય જણાય તો વજન પણ કરી લેવામાં આવે છે, પરંતુ એ જ માલ જ્યારે વેરહાઉસમાં પહોંચે છે ત્યારે ત્યાંની એજન્સી તેને રિજેક્ટ જાહેર કરે છે। ખેડૂતો સવાલ ઉઠાવે છે કે જો માલ ખોટો હતો તો સેન્ટર પર ચકાસણી દરમિયાન કેમ ન દેખાયો? વજન કર્યા પછી વેરહાઉસમાં જેને રિજેક્ટ થવું એ ક્યાંનું ન્યાય છે? તેમનું માનવું છે કે આ પ્રક્રિયા હેરાનગતિ અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ સંકેત કરે છે। આ સમય રવિ પાકની સિઝનનો છે, જ્યાં ખેડૂતોને પિયત અને વાવેતરના મહત્વના કામ હોય છે। આવા સમયમાં અને વાહન ભાડાનો ખર્ચ પણ વધુ હોય છે। ખેડૂતો સેન્ટર સુધી પહોંચે છે ત્યારે ભાડાનો ખર્ચ પણ લાગે છે, પરંતુ આજે કેન્દ્ર બંધ હોવાથી ઘણા ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે તંત્રની બેદરકારીના કારણે તેમની કિંમતો સમય પણ બગડે છે અને ખેતીના કામમાં પણ વિલંબ થાય છે। સ્થાનિક ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે પાસ નાપાસની આ ગૂંચવણનો તરત જ અંત લાવવામાં આવે। આખા ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે, ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે। આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડાવવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે। જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે, સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમે અહીંયા મગફળી લઈને આવેલા, અહીંયા ખરીદ કેન્દ્રની અંદર મગફળી લઈને આવેલા, અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું। અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા। પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે। અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે, તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવી છે। અમને એ સમજાતું નથી કે ભાઈ અમારી મગફળી અહીંયા સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ, અમારી સારી મગફળી હતી, સંપૂર્ણ પાસ થઈ ગઈ, વજન થઈ ગયા પછી અમને એવું જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે। હવે એ અમને સમજાતું નથી। અમને એવું કીધું કે વેરહાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી, અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે, વજન થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું। અમે અમારી ઘરે જતા રહ્યા પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેરહાઉસમાં ગ્રેડિંગ એજન્સી છે એને રિજેક્ટ કરી છે। અમારી તો સરકારશ્રીને વિનંતી છે કે અમે અત્યારે રવિ પાકની અંદર અમે અત્યારે વ્યસ્ત હોય, અમારો માલ પાસ થઈ ગયેલો છે, બધું થઈ ગયું છે, છતાં અમને આવી રીતે હેરાન કરવામાં આવે છે। સરકારશ્રી આની અંદર ઇન્ટરફીલ થઈ અને સાચું જાણી અને અમને અમારા પૈસા આપવા જોઈએ।